Good morning, MVM College of Commerce, Management and IT, Rajkot. We welcome in our online session UPSC. UPSC શું છે? વિદ્યાર્થીઓના મગજમાં ઘણા બધા પ્રશ્નો હોય છે કે યુપીએસસી શું છે, તેની તૈયારી કઈ રીતે કરવી, યુપીએસસીની એક્ઝામ કોણ આપી શકે, યુપીએસસીની ભરતી કેટલા વર્ષે થાય, યુપીએસસીનો સિલેબસ શું છે, યુપીએસસીની ભરતીમાં કઈ સર્વિસ મળે વગેરે સવાલો તમને થતા હોય છે. તો એનો એક નાનકડો જવાબ આપવાનો હું પ્રયત્ન કરું છું. સૌ પ્રથમ યુપીએસસીનું પૂરું નામ છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. યુપીએસસી એ ક્લાસ 1ની એક્ઝામ લે છે, જેમાં આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ જેવા અધિકારી બનવા માટે યુપીએસસી એક્ઝામ આપવી પડે છે. યુપીએસસી ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ, ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ જેવી સર્વિસની પણ એક્ઝામ લે છે. યુપીએસસીની એક્ઝામ છે ને એ 3 ભાગમાં હોય છે મિત્રો. એક પ્રિલિમ એક્ઝામ, બીજું મેઇન એક્ઝામ, ત્રીજું ઇન્ટરવ્યૂ. પ્રિલિમ પરીક્ષાના 2 પેપર હોય છે. બંને પેપર 200-200 માર્કના હોય છે. જો તમે બીજા પેપરમાં 66 માર્ક એટલે કે 66 માર્ક્સ કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર 1 ચેક થશે. એટલે કે સૌ પ્રથમ પેપર બીજું ચેક થશે, બીજા પેપરમાં 66 એટલે કે 66થી વધારે માર્ક આવે તો જ તમારું ફર્સ્ટ પેપર ચેક થાય. ફર્સ્ટ પેપરના માર્ક ઉપરથી મેરિટ બનશે અને તમે મુખ્ય પરીક્ષા આપી શકો છો કે નહીં તે ધ્યાનમાં લેવાશે. બીજા પેપરના માર્ક ગણાતા નથી. બીજા પેપરના માર્ક ખાલી એટલા જ ચેક થાય કે 66 ઉપર હોય તો પહેલું પેપર ચેક થાય અને પહેલાં પેપર ઉપરથી મેરિટ બનશે. ઓકે, 3 મહિના પછી એનું રિઝલ્ટ આવે છે અને જો પહેલાં પેપરમાં સારા માર્ક્સ હોય તો તમે મુખ્ય પરીક્ષા છે એ આપી શકો છો. પ્રિલિમ પરીક્ષામાં પાસ થવાનું છે, તેના માટે ફાઇનલ રિઝલ્ટ એમાં ગણાતા નથી. એટલે કે પહેલું સ્ટેપ છે એ પ્રિલિમ પરીક્ષા છે, એ ફાઇનલ સ્ટેજમાં માર્ક ગણાતા નથી. હવે તમારો મેઇન પોઈન્ટ શરૂ થાય મુખ્ય પરીક્ષા. તો મુખ્ય પરીક્ષામાં કુલ 9 પેપર હોય છે, જેમાંથી ફર્સ્ટ પેપર છે એ અંગ્રેજી હશે, જે બધા ઉમેદવાર માટે કોમન હોય છે અને એમાં પાસ થવા માટે 300માંથી 75 ગુણ આવવા જરૂરી છે. એટલે કે ઇંગ્લિશ વિષયનું તમારું નોલેજ ચેક કરવામાં આવશે, જેમાં તમારે 300માંથી 75 માર્ક્સ કમ્પલસરી લેવાના હોય છે. બીજું પેપર છે એ ભાષાનું હોય છે. બંધારણની 8મી અનુસૂચિમાં ટોટલ 22 ભાષા છે, એમાંથી તમે કોઈ પણ એક ભાષા પસંદ કરી શકો છો. ગુજરાતી પણ છે, એટલે ચિંતા ના કરતા. આમાં પણ પાસ થવા માટે 300માંથી 75 માર્ક આવવા જરૂરી છે. એટલે પહેલાં 2 પેપર ભાષાના થયા, એક ઇંગ્લિશ ભાષા કમ્પલસરી, બીજું તમે તમારી લોકલ લેંગ્વેજ છે એ પણ સિલેક્ટ કરી શકો છો. અધરવાઇઝ 22 ભાષામાંથી કોઈ પણ એક ભાષા છે એ પસંદ કરી શકો છો. પહેલાં 2 પેપર ભાષાના થયા, બાકીના જે 7 પેપર વધશે બરાબર, એ અલગ વિષયના આવશે. સૌપ્રથમ આ બંને પેપરમાં પાસ થવું જરૂરી છે બરાબર, પણ આના માર્ક પાછા મુખ્ય પરીક્ષામાં ગણાતા નથી. એટલે કે બંને પેપરમાં 75 એટલે કે 75થી વધારે માર્ક હોવા જોઈએ. હવે મહત્ત્વની વાત, મુખ્ય પરીક્ષામાં 7 પેપરના માર્ક ગણાય છે. એ 7 પેપર કયા કયા હશે એનું આપણે લિસ્ટ ચેક કરીએ તો સૌ પ્રથમ પેપર હશે નિબંધનું. એક પેપર હશે નિબંધનું. 4 જનરલ સ્ટડીના પેપર હશે. 2 ઓપ્શનલના પેપર હશે. જે વિષય તમારે નક્કી કરવાનો હોય છે, જે વિષય રાખવો હોય તે તમે રાખી શકો છો. ભાષા પણ રાખી શકાય છે, પણ યુપીએસસીએ નક્કી કરેલા વિષયનું જે લિસ્ટ છે એ લિસ્ટમાંથી તમારે એ 2 વિષય છે એ સિલેક્ટ કરવાના હોય છે. આ 7 પેપર 250 માર્કના હોય છે, એટલે કે દરેક પેપર 250 માર્કના હોય છે. 3 મહિના પછી એનું રિઝલ્ટ આવશે. જો તમે પાસ થાવ તો તમારો ઇન્ટરવ્યૂ માટે તમને કોલ આવશે, જેના માટે તમારે કમ્પલસરી દિલ્હી જવાનું હોય છે. હવે વાત આવશે ઇન્ટરવ્યૂની. તો ઇન્ટરવ્યૂ ટોટલ 275 માર્કનું હોય છે. ઇન્ટરવ્યૂમાં તમારા સ્નાતકના જે મુખ્ય વિષય હોય, દેશની સમસ્યા હોય, જે સાંપ્રત સમસ્યા છે તેના નિવારણ છે, આંતરરાષ્ટ્રીય સંબંધ છે, તમે જે જિલ્લા કે તાલુકામાંથી આવો છો તેના વિશે
માં તમે શું જાણો છો, કેટલી વસ્તુ પ્રખ્યાત છે આજુબાજુમાં, શું તમને ઇતિહાસ વિશે ખબર છે, ધર્મ વિશે વગેરે પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે. યુપીએસસી પાસ કરેલા અધિકારીઓનું કહેવું છે કે તમે ભરેલા એપ્લિકેશન ફોર્મ ઉપરથી જ મોટાભાગે સવાલ કરતા હોય છે. એટલે ફોર્મ ભરતી વખતે તમે જે વિષય કે જેમાં ઇન્ટરેસ્ટ વધારે દર્શાવ્યો હોય એ જ વિષય ઉપર ઇન્ટરવ્યૂમાં વધારે પ્રશ્નો પૂછાય છે. કુલ 2025 માર્કમાંથી ઉમેદવારને માર્ક મળતા હોય છે. પછી યુપીએસસી તેમની કેડર નક્કી કરતી હોય છે કે તેમને કઈ સર્વિસ આપવી. જ્યારે ફાઇનલ ઇન્ટરવ્યૂના માર્ક્સ અને 7 પેપરના માર્કનો સરવાળો થઈ જાય અને એના આધારે જે વિદ્યાર્થીને હાઈએસ્ટ માર્ક આવ્યા હોય તે મુજબ એને કેડર સિલેક્ટ કરવાનો ઓપ્શન આપવામાં આવે છે. કેડર એટલે આપણે જે આગળ વાત કરી આઈએએસ, આઈપીએસ વગેરે એ કેડર નક્કી કરવાનો ચાન્સ મળશે. જો તમારા માર્ક સારા હોય તો તમને મનપસંદ કેડર મળે છે. હવે મહત્ત્વનો પ્રશ્ન, યુપીએસસીની તૈયારી ક્યાંથી શરૂ કરવી? ઘણા લોકોની ઈચ્છા હોય છે કે મારે યુપીએસસીની પરીક્ષા આપવી, પણ કેવી રીતે તૈયારી કરવી, શું વાંચવું એ ખબર ન હોય તો થોડુંક એના ઉપર આપણે પ્રકાશ પાડીએ કે યુપીએસસીની તૈયારીની શરૂઆત NCERTથી કરવી જોઈએ, જેથી કરીને તમારું બેઝિક નોલેજ છે એ ક્લિયર થાય. NCERTની બુકો બરાબર એ ઓનલાઈન અવેલેબલ છે જ, બધી ફ્રી ઓફ તમે ડાઉનલોડ કરી શકો છો. હિસ્ટ્રી માટે ધોરણ 6 થી 12ની NCERTની બુક, પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્ય ભારતનો ઇતિહાસ, આધુનિક ભારતનો ઇતિહાસ વાંચવો જોઈએ અને ભારત એક ખોજ જેવા એપિસોડ છે એ ઓનલાઈન જોઈ શકો છો. ભૂગોળ માટે ધોરણ 6 થી 12ની NCERTની બુક વાંચવી જોઈએ. કરંટ અફેર્સ નામનું મેગેઝિન આવે છે એ વાંચવું જોઈએ અને ભૂગોળની કોઈ પણ એક સારી બુક તમે વાંચી શકો છો. અર્થશાસ્ત્ર માટે 6 થી 12ની NCERTની બુક વાંચવી જોઈએ. રમેશ સિંઘની ઇકોનોમિક્સની બુક આવે છે એ વાંચવી જોઈએ. કરંટ અફેર્સ જો તમે રેગ્યુલર વાંચો તો એ તો 100% સારામાં સારી વસ્તુ છે અને યુટ્યુબ ઉપર મૃણાલ પટેલના લેક્ચર પણ છે અર્થશાસ્ત્રના રિલેટેડ, તમે વાંચી શકો છો. પોલિટિક્સ માટે 6 થી 12ની NCERTની બુક છે. લક્ષ્મીકાંતની પોલિટિક્સની બુક આવે છે એ સારી છે, એ વાંચી શકો છો. એ ઉપરાંત કરંટ અફેર્સ વાંચી શકો છો. સમાજશાસ્ત્ર માટે ધોરણ 6 થી 12ની NCERTની બુક છે. સમાજશાસ્ત્રની કોઈ પણ સારી બુક જે તમને સરળ લાગતી હોય એ વાંચી શકો છો. યુજીસીની ચેનલ પર મહત્રા સરનો લેક્ચર પણ તમે જોઈ શકો છો. વિજ્ઞાન માટે ધોરણ 6 થી 10ની NCERTની બુક. ધોરણ 12 સાયન્સના પુસ્તક વાંચવાની જરૂર નથી 11-12માના, પણ છતાં તમારી પાસે હોય, સમય હોય તો તમે વાંચી શકો છો. કરંટ અફેર્સ ખાસ વાંચવું. ગણિત માટે ધોરણ 6 થી 10ની NCERTની બુક તો ખાસ સોલ્વ કરવી જોઈએ. ગણિતનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. ખાલી 10મા સુધીનું પણ ગણિતનું સામાન્ય જ્ઞાન હોય તો પણ ચાલે છે. અંગ્રેજી માટે અંગ્રેજીમાં 10મા ધોરણ સુધીનું ગ્રામરનું નોલેજ હોવું જોઈએ. અંગ્રેજીનું 300 માર્કનું પેપર આવે છે મેઇન એક્ઝામમાં, જેમાં 300માંથી 25% માર્ક એટલે કે 75 માર્ક 75 માર્ક્સ કમ્પલસરી છે. આ ફાઇનલ એક્ઝામમાં ગણાતા નથી, પણ આમાં પાસ થવું ખૂબ જ જરૂરી છે. ઓપ્શનલ સબ્જેક્ટના જે 2 પેપર છે એના માટે ઘણા બધા ઓપ્શન છે. હું તમને ગુજરાતી ભાષાના ઓપ્શન વિશે વાત કરું તો ગુજરાતી ભાષાનો ઇતિહાસ તમે વાંચી લો, ગદ્ય અને પદ્ય બંને. રઘુવીર ચૌધરીની નવલકથા અમૃતા વાંચવી જોઈએ. પાટણની પ્રભુતા, સૌરાષ્ટ્રની રસધાર વગેરે. જો તમે ગુજરાતી વિષય રાખો છો તો આ બધી ગુજરાતીની બુકો ખાસ વાંચવી જોઈએ. એ ઉપરાંત તમે જે વિષય સિલેક્ટ કરો છો એની બુકો વાંચી શકો છો. ખાસ રાજ્યસભા ટીવી આવે છે ઓનલાઈન, એ તમારે જોવું જોઈએ. દરરોજ ન્યૂઝપેપર વાંચવાની ટેવ પાડી દો. જો તમારે યુપીએસસી એક્ઝામ ક્લિયર કરવી જ હોય તો ડેઇલી 2 કે 3 ન્યૂઝપેપર વાંચવાની ટેવ રાખો. ધ હિન્દુ અથવા ધ ઇન્ડિયન એક્સપ્રેસ કે બીજું કોઈ પણ ન્યૂઝપેપર, અને એક લોકલ જે ગુજરાતી ન્યૂઝપેપર આવતું હોય તમારા ઘરે એ ખાસ વાંચવાનું ચાલુ કરી દો. મહિનાનું જે કરંટ મેગેઝિન આવે છે એ વાંચી શકો છો. લાઇબ્રેરીમાં જઈને પરચેઝ ન કરો તો લાઇબ્રેરીનો પણ મહત્તમ ઉપયોગ કરી શકો છો. જો તમે વાંચો એની નોટ બનાવો, જેથી કરીને એક્ઝામના નજીકમાં તમે એનું રિવિઝન કરી શકો છો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બધી યોજનાઓ છે એના વિશે ખાસ જાણી લેવું જોઈએ, કારણ કે એક્ઝામમાં એ યોજનાઓ વિશેના પ્રશ્નો હોય જ છે. ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધ કેવા છે તે જાણવા જોઈએ. તેમની વચ્ચે કઈ ડીલ થઈ છે એ બધું જ ખાસ જાણવું જોઈએ. એ ઉપરાંત ભારતની મુખ્ય સમસ્યા કઈ છે એ ખાસ જોઈ લેવું જોઈએ. કોણ યુપીએસસીનું ફોર્મ ભરી શકે? તો કે યુપીએસસીનું ફોર્મ ભરવા માટે તમારી ઉંમર 21 વર્ષની હોવી જરૂરી છે. તમારું સ્નાતક પૂરું થવું જોઈએ. લાસ્ટ સેમમાં હો તો પણ તમે ફોર્મ ભરી શકો છો. પણ જો તમારું ઇન્ટરવ્યૂ આવે
તો તમારે સ્નાતકના માર્ક લખવાના હોય છે ત્યાં સુધીમાં માર્કશીટ મળી જાય તો ફોર્મ ભરી શકાય છે. એટલે કે તમારું છેલ્લું વર્ષ કોલેજનું ચાલતું હોય તો પણ તમે એક્ઝામ આપી શકો છો, કારણ કે આનું રિઝલ્ટ આવતા ફાઇનલ એક્ઝામનું રિઝલ્ટ આવતા ઇન્ટરવ્યૂ આવે ત્યાં સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય તો પણ ચાલે. કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે, એટલે કે મિનિમમ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ છે. લોકો એવું માનતા હોય છે કે યુપીએસસીની એક્ઝામમાં તો સ્કૂલ અને કોલેજનો ટોપર જ પાસ કરી શકે. આપણું કામ નથી, તો એ વસ્તુ ખોટી છે. યુપીએસસી 2017ના ઓલ ઇન્ડિયામાં 3rd રેન્ક મેળવ્યો હતો. તેનું નામ છે જુનેદ અહેમદ. એ પણ એવરેજ સ્ટુડન્ટ હતો, છતાં એ ઓલ ઇન્ડિયામાં 3rd રેન્ક ઉપર હતો. 2017માં યુપીએસસી પાસ કરનાર આશિષ કુમાર પણ એક એવરેજ સ્ટુડન્ટ હતા. એમના 10મામાં તો માત્ર 52% એટલે કે 52% જ હતા, અને 12મા ધોરણમાં 55 એટલે કે 55% જ હતા. સ્નાતકમાં પણ 55 એટલે કે 55% હતા, છતાં એમણે યુપીએસસી પાસ કરી છે. 8 વખત યુપીએસસીમાં ફેલ થયા હતા અને 9મી ટ્રાયલમાં તે સફળ રહ્યા હતા. પણ એક વિશ્વાસ હોવો જોઈએ કે ના, મારે પાસ કરવી જ છે, બીજું કાંઈ નહીં, તો તમે 100% યુપીએસસી એક્ઝામ પાસ કરી શકશો. મનોજ કુમાર શર્મા ધોરણ 12માં ફેલ થયા હતા, છતાં તે યુપીએસસીમાં સફળ થયા અને આઈપીએસ થયા છે. હાલમાં તે એસીપી છે. હવે તો ઘણા બધા ઉદાહરણો છે. એક યુપીએસસી પાસ કરેલો વ્યક્તિ કે તેની તૈયારી કરતો વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે, તો અરવિંદ કેજરીવાલ એ પણ યુપીએસસી પાસ કરેલી છે. તે દિલ્હીમાં ઇન્કમટેક્સ કમિશનર હતા, હાલમાં તે દિલ્હીના મુખ્યમંત્રી છે. ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ યુપીએસસી પાસ કરેલી છે. એ આઈએફએસ ઓફિસર હતા. ભારત સરકારના પૂર્વ નાણામંત્રી યશવંતસિંહ નાએ પણ યુપીએસસી પાસ કરેલી છે. ભારતના રાષ્ટ્રપતિ સિવિલ સર્વિસીસ અધિકારી રહી ગયા છે. ઉત્તર પ્રદેશના 4 વખતના મુખ્યમંત્રી રહેલા, લોકસભાના સાંસદ રહેલા, રાજ્યસભાના સાંસદ રહેલા માયાવતીજીએ પણ યુપીએસસીની તૈયારી કરેલી છે. સરકાર તો આવે ને જાય, પણ દેશના અધિકારીઓ દેશ ચલાવતા હોય છે. આ ખાસ યાદ રાખજો. જો તમે પણ આઈએએસ આઈપીએસ કે બીજા કોઈ અધિકાર બનીને દેશ અને દેશના લોકો માટે જો કામ કરવા માંગતા હોય તો તૈયાર થઈ જાઓ. યુપીએસસીની લગતી બધી જ માહિતી આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. છતાં પણ કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ખાસ કરીને યુટ્યુબ ઉપર યુપીએસસી પાસ કરેલ જે વિદ્યાર્થીઓ છે, બરાબર, એમના નાનકડા 5-5, 10-10 મિનિટના ઇન્ટરવ્યૂ એમને લાઈવ સેશન્સ યુટ્યુબ ઉપર ચડાવેલા છે. એ ખાસ તમે જુઓ, એનાથી તમને મોટિવેશન મળશે અને કેવી સિચ્યુએશનમાં એ લોકોએ મહેનત કરી છે, કેવી રીતે મહેનત કરી છે, એ પણ તમને હેલ્પફુલ થશે. આભાર. થેન્ક યુ વેરી મચ.